એક સાસુ ચોરા પર બેસીને વહુની વાત કરે છે કે મારા દીકરાની વહુ માત્ર એક વહુ જ નથી. બાજુમાં બેઠેલી સહેલીઓ પૂછે છે વહુ નથી તો શું છે? તો સાસુ કહે છે કે સવારનો નાસ્તો, બપોર અને રાતનું જમવાનું બનાવતી એ અમારી અન્નપૂર્ણા છે. મને મારી દવાઓ સમયસર લેવાનું યાદ અપાવતી એ મારા ઘરની ડોક્ટર છે. આખું ઘર સજાવીને સરસ મજાનું રાખતી એ મારા ઘરની ઇન્ટિરિયર ડિઝાઇનર છે. બધાને શું પહેરવું અને કેવા કપડાં કેવા લાગશે એ જણાવતી એ અમારી ફેશન ડિઝાઇનર છે. બાળકો માટે હાલતી ચાલતી પાઠશાળા છે. અરે એમ તો હજી પોતે પણ નાચતી ગાતી બાળા છે. એને મળેલા ઘર ખર્ચના પૈસામાંથી બધાને ખુશ રાખનાર અને ઘરની જરૂરિયાત એમાંથી જ પૂરી પાડનાર નાણાં પ્રધાન છે. ઘરને ખુશીઓના ભંડારથી ભરતી એ અમારી લક્ષ્મી છે. એ મારા ઘરના માન મર્યાદાનું પ્રતીક છે. અને સૌથી વિશેષ, કોઈ બીમાર હોય તો એનું ખાસપણે ધ્યાન રાખતી અને ક્યારેક તો ગુસ્સાથી દબડાવી દેનાર વહાલસોઈ દીકરી છે સાહેબ. એ માત્ર મારા દીકરાની વહુ નહીં, અમારા ઘરની લાઈફ લાઈન છે.